નાગરિકતા અધિનિયમ 1955ની કઈ કલમ મુજબ અરજી ક્ષેત્ર દ્વારા નાગરિકતા આપવામાં આવે છે? ઉદાહરણ: કલમ 7A, દાખલા તરીકે દીવ, દમણ, ગોવા, પુડુચેરી. નાગરિકતા અધિનિયમ 1955ની કઈ કલમ મુજબ અરજી ક્ષેત્ર દ્વારા નાગરિકતા આપવામાં આવે છે? ઉદાહરણ આપો. કલમ 7A, દાખલા તરીકે દીવ, દમણ, ગોવા, પુડુચેરી. એનઆરસીનું પૂરું નામ જણાવો. નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન્સ. એનઆરસીનું પૂરું નામ જણાવો. નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન્સ. ભારતની બહાર વસતી અમુક ભારતીય મૂળની વ્યક્તિઓની નાગરિકતાના હક્કો કયા અનુચ્છેદમાં દર્શાવેલા છે? અનુચ્છેદ 8. ભારતની બહાર વસતી અમુક ભારતીય મૂળની વ્યક્તિઓની નાગરિકતાના હક્કો કયા અનુચ્છેદમાં દર્શાવેલા છે? અનુચ્છેદ 8. 1951 પછી પ્રથમવાર ક્યારે એનઆરસી અપડેટ કરવામાં આવ્યું હતું? 30 જુલાઈ 2018 આસામ, જેમાં 40 લાખ લોકોના નામ ન હતા. 1951 પછી પ્રથમવાર ક્યારે એનઆરસી અપડેટ કરવામાં આવ્યું હતું? 30 જુલાઈ 2018 આસામ, જેમાં 40 લાખ લોકોના નામ ન હતા. 1951 પછી ઓકી કાર્ડ ધરાવતા નાગરિકો જે છેલ્લા 5 વર્ષથી ઓકી કાર્ડ ધરાવતા હોય તેઓને ભારતીય નાગરિક મેળવવા માટે અરજી આપ્યાના કેટલા વર્ષ અગાઉથી ભારતમાં રહેતા હોવા જોઈએ? 1 વર્ષ. નોંધણી દ્વારા કલમ 5. ઓકી કાર્ડ ધરાવતા નાગરિકો જે છેલ્લા 5 વર્ષથી ઓકી કાર્ડ ધરાવતા હોય તેઓને ભારતીય નાગરિક મેળવવા માટે અરજી આપ્યાના કેટલા વર્ષ અગાઉથી ભારતમાં રહેતા હોવા જોઈએ? 1. ઓકી કાર્ડ. 1 વર્ષ. નોંધણી દ્વારા કલમ 5. 3 ડિસેમ્બર 2004 પછી વિદેશમાં જન્મેલા બાળકની માતા અથવા પિતા બંનેમાંથી કોઈ પણ ભારતીય હશે તો જન્મના કેટલા વર્ષની અંદર નાગરિકતા મેળવવા ભારતીય રાજદૂતની કચેરીમાં રજિસ્ટ્રેશન કરાવવું પડે છે? 1 વર્ષની અંદર, જેમાં માતા પિતા ભારતીય હોવાનું પ્રમાણપત્ર હોવું જોઈએ. અન્ય દેશનો પાસપોર્ટ ન હોવો જોઈએ. 3 ડિસેમ્બર 2004 પછી વિદેશમાં જન્મેલા બાળકની માતા અથવા પિતા બંનેમાંથી કોઈ પણ ભારતીય હશે તો જન્મના કેટલા વર્ષની અંદર નાગરિકતા મેળવવા ભારતીય રાજદૂતની કચેરીમાં રજિસ્ટ્રેશન કરાવવું પડે છે? 1 વર્ષની અંદર, જેમાં માતા પિતા ભારતીય હોવાનું પ્રમાણપત્ર હોવું જોઈએ. અન્ય દેશનો પાસપોર્ટ ન હોવો જોઈએ. પાકિસ્તાનમાંથી ભારતમાં સ્થળાંતર કરી આવેલી કેટલીક વ્યક્તિઓની નાગરિકતાના હક્કો કયા અનુચ્છેદમાં દર્શાવેલા છે? અનુચ્છેદ 6. પાકિસ્તાનમાંથી ભારતમાં સ્થળાંતર કરી આવેલી કેટલીક વ્યક્તિઓની નાગરિકતાના હક્કો કયા અનુચ્છેદમાં દર્શાવેલા છે? અનુચ્છેદ 6. ભારતમાં કેવી નાગરિકતા છે? એકલ નાગરિકતા, એટલે કે દરેક રાજ્યની અલગ અલગ નાગરિકતાની જોગવાઈ નથી. ભારતમાં કેવી નાગરિકતા છે? એકલ નાગરિકતા, એટલે કે દરેક રાજ્યની અલગ અલગ નાગરિકતાની જોગવાઈ નથી. ના આંકડા પ્રથમવાર ક્યારે પ્રકાશિત કરવામાં આવ્યા હતા? આઝાદ ભારતની 1951ની પ્રથમ વસ્તી ગણતરી પછી. ના આંકડા પ્રથમવાર ક્યારે પ્રકાશિત કરવામાં આવ્યા હતા? આઝાદ ભારતની 1951ની પ્રથમ વસ્તી ગણતરી પછી. 2015ના પ્રવાસી ભારતીય દિન વખતે મુખ્ય અતિથિ કોણ હતા? ગુયાનાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ રબીન્દ્રનાથ રામોતર, ગાંધીનગર ખાતે. 2015ના પ્રવાસી ભારતીય દિન વખતે મુખ્ય અતિથિ કોણ હતા? ગુયાનાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ રબીન્દ્રનાથ રામોતર, ગાંધીનગર ખાતે. સરકારી આદેશ દ્વારા અથવા બરખાસ્તગીરી દ્વારા ક્યારે કોઈ નાગરિકની નાગરિકતા છીનવી શકાય છે? તે વ્યક્તિ બંધારણનો અનાદર કરે અથવા રાષ્ટ્રદ્રોહ કરે, યુદ્ધ દરમિયાન દુશ્મન દેશ સાથે વ્યાપાર વ્યવહાર કરી રાષ્ટ્રવિરોધી સૂચના આપી હોય, તથા સતત 7 વર્ષ માટે ભારતની બહાર રહે, દગાથી નાગરિકતા મેળવી હોય, પછી નોંધણી દ્વારા નાગરિકતા પ્રાપ્ત કર્યાના 5 વર્ષની અંદર ગુનાહિત કૃત્ય માટે 2 વર્ષથી વધુ સજા અથવા કેદ સજા થઈ હોય. સરકારી આદેશ દ્વારા અથવા બરખાસ્તગીરી દ્વારા ક્યારે કોઈ નાગરિકની નાગરિકતા છીનવી શકાય છે? તે વ્યક્તિ બંધારણનો અનાદર કરે અથવા રાષ્ટ્રદ્રોહ કરે, યુદ્ધ દરમિયાન દુશ્મન દેશ સાથે વ્યાપાર વ્યવહાર કરી રાષ્ટ્રવિરોધી સૂચના આપી હોય, તથા સતત 7 વર્ષ માટે ભારતની બહાર રહે, દગાથી નાગરિકતા મેળવી હોય, પછી નોંધણી દ્વારા નાગરિકતા પ્રાપ્ત કર્યાના 5 વર્ષની અંદર ગુનાહિત કૃત્ય માટે 2 વર્ષથી વધુ સજા અથવા કેદ સજા થઈ હોય. 2023ના પ્રવાસી ભારતીય દિન નિમિત્તે મુખ્ય અતિથિ કોણ હતા? ક. 2023 નોન રેસિડેન્શિયલ ઇન્ડિયન એટલે શું? ભારતીય નાગરિક છે પણ રોજીરોટી માટે વિદેશમાં રહે છે. સતત 180 દિવસ ભારત બહાર રહી શકે છે, ભારતમાં મત આપી શકે છે તથા બંધારણીય હોદ્દો ધરાવી શકે છે. નોન રેસિડેન્શિયલ ઇન્ડિયન એટલે શું? ભારતીય નાગરિક છે પણ રોજીરોટી માટે વિદેશમાં રહે છે. સતત 180 દિવસ ભારત બહાર રહી શકે છે, ભારતમાં મત આપી શકે છે તથા બંધારણીય હોદ્દો ધરાવી શકે છે. નાગરિકતા અધિનિયમ 1955ની કઈ કલમ મુજબ નોંધણી દ્વારા નાગરિકતા મેળવી શકાય છે? કલમ 5. નાગરિકતા અધિનિયમ 1955ની કઈ કલમ મુજબ નોંધણી દ્વારા નાગરિકતા મેળવી શકાય છે? કલમ 5. નાગરિકતા અધિનિયમ 1955ની કઈ કલમ મુજબ જન્મ દ્વારા નાગરિકતા મેળવી શકાય છે? કલમ 3. નાગરિકતા અધિનિયમ 1955ની કઈ કલમ મુજબ જન્મ દ્વારા નાગરિકતા મેળવી શકાય છે? કલમ 3. નાગરિકતા અધિનિયમ 1955 કઈ કલમ મુજબ દેશીયકરણ દ્વારા નાગરિકતા મેળવી શકાય છે? કલમ 6. નાગરિકતા અધિનિયમ 1955 કઈ કલમ મુજબ દેશીયકરણ દ્વારા નાગરિકતા મેળવી શકાય છે? કલમ 6. ભારતમાં નાગરિકતાની સમાપ્તિ કેટલી રીતે થઈ શકે છે? 3 રીતે. ભારતમાં નાગરિકતાની સમાપ્તિ કેટલી રીતે થઈ શકે છે? 3 રીતે. ભારતીય નાગરિક સાથે લગ્ન કરનાર વ્યક્તિ જેણે નોંધણી માટે અરજી આપવાના કેટલા વર્ષ પહેલાંથી ભારતમાં રહેતી હોવી જોઈએ? 7 વર્ષ પહેલાંથી.
ભારતીય નાગરિક સાથે લગ્ન કરનાર વ્યક્તિ જેણે નોંધણી માટે અરજી આપવાના કેટલા વર્ષ પહેલાંથી ભારતમાં રહેતી હોવી જોઈએ? 7 વર્ષ પહેલાંથી. અનુચ્છેદ 7માં શું જોગવાઈ કરેલ છે? તારીખ 1 માર્ચ 1947 પહેલા ભારતમાંથી પાકિસ્તાનમાં સ્થાનાંતર કર્યું હોય પણ 19 જુલાઈ 1948 પહેલા ભારતમાં આવેલ હશે તો નાગરિક ગણવામાં આવશે. અનુચ્છેદ 7માં શું જોગવાઈ કરેલ છે? તારીખ 1 માર્ચ 1947 પહેલા ભારતમાંથી પાકિસ્તાનમાં સ્થાનાંતર કર્યું હોય પણ 19 જુલાઈ 1948 પહેલા ભારતમાં આવેલ હશે તો નાગરિક ગણવામાં આવશે. અનુચ્છેદ 7માં શું જોગવાઈ કરેલ છે? તારીખ 1 માર્ચ 1947 પહેલા ભારતમાંથી પાકિસ્તાનમાં સ્થાનાંતર કર્યું હોય પણ 19 જુલાઈ 1948 પહેલા ભારતમાં આવેલ હશે તો નાગરિક ગણવામાં આવશે. સપ્ટેમ્બર 2000માં કોની અધ્યક્ષતામાં એક સમિતિ બની જેને 9 જાન્યુઆરીને પ્રવાસી ભારતીય દિન મનાવવાની ભલામણ કરી હતી? એલ.એમ. સિંઘવી. સપ્ટેમ્બર 2000માં કોની અધ્યક્ષતામાં એક સમિતિ બની જેને 9 જાન્યુઆરીને પ્રવાસી ભારતીય દિન મનાવવાની ભલામણ કરી હતી? એલ.એમ. સિંઘવી. કઈ તારીખોની વચ્ચે વિદેશમાં જન્મેલ કોઈ બાળકની માતા અથવા પિતા બંનેમાંથી કોઈ પણ જો ભારતીય હશે તો તે બાળક વંશના આધારે ભારતની નાગરિકતા મેળવી શકશે? 10 ડિસેમ્બર 1992 3 ડિસેમ્બર 2004. કઈ તારીખોની વચ્ચે વિદેશમાં જન્મેલ કોઈ બાળકની માતા અથવા પિતા બંનેમાંથી કોઈ પણ જો ભારતીય હશે તો તે બાળક વંશના આધારે ભારતની નાગરિકતા મેળવી શકશે? 10 ડિસેમ્બર 1992 3 ડિસેમ્બર 2004. કઈ તારીખોની વચ્ચે વિદેશમાં જન્મેલ કોઈ બાળકની માતા અથવા પિતા બંનેમાંથી કોઈ પણ જો ભારતીય હશે તો તે બાળક વંશના આધારે ભારતની નાગરિકતા મેળવી શકશે? 10 ડિસેમ્બર 1992 3 ડિસેમ્બર 2004. ઓકી કાર્ડ કોને આપવામાં આવે છે? એવા વિદેશી નાગરિક કે જે 26 જાન્યુઆરી 1950ના રોજ ભારતના નાગરિક બનવાની યોગ્યતા ધરાવતા હતા તથા 15મી ઓગસ્ટ 1947 પછી ભારતના કોઈ ભાગના નિવાસી હતા તે અથવા તેમના પૌત્ર પૌત્રીઓને આપવામાં આવે છે. ઓકી કાર્ડ કોને આપવામાં આવે છે? એવા વિદેશી નાગરિક કે જે 26 જાન્યુઆરી 1950ના રોજ ભારતના નાગરિક બનવાની યોગ્યતા ધરાવતા હતા તથા 15મી ઓગસ્ટ 1947 પછી ભારતના કોઈ ભાગના નિવાસી હતા તે અથવા તેમના પૌત્ર પૌત્રીઓને આપવામાં આવે છે. ઓકી કાર્ડ કોને આપવામાં આવે છે? એવા વિદેશી નાગરિક કે જે 26 જાન્યુઆરી 1950ના રોજ ભારતના નાગરિક બનવાની યોગ્યતા ધરાવતા હતા તથા 15મી ઓગસ્ટ 1947 પછી ભારતના કોઈ ભાગના નિવાસી હતા તે અથવા તેમના પૌત્ર પૌત્રીઓને આપવામાં આવે છે. ક્યારથી પ્રવાસી નાગરિકોને બેવડી નાગરિકતા આપવાની જાહેરાત થઈ? 9 જાન્યુઆરી 2003. ક્યારથી પ્રવાસી નાગરિકોને બેવડી નાગરિકતા આપવાની જાહેરાત થઈ? 9 જાન્યુઆરી 2003. ઓકી નાગરિકતા ક્યારથી અમલમાં છે? 2005. ઓકી નાગરિકતા ક્યારથી અમલમાં છે? 2005. નાગરિકતા અધિનિયમ 1955ની કઈ કલમ મુજબ વંશના આધારે નાગરિકતા મેળવી શકાય છે? કલમ 4. નાગરિકતા અધિનિયમ 1955ની કઈ કલમ મુજબ વંશના આધારે નાગરિકતા મેળવી શકાય છે? કલમ 4. કઈ તારીખ પછી ભારતમાં જન્મેલ કોઈપણ વ્યક્તિ જન્મ દ્વારા નાગરિકતા મેળવી શકશે? 26 જાન્યુઆરી 1950. કઈ તારીખ પછી ભારતમાં જન્મેલ કોઈપણ વ્યક્તિ જન્મ દ્વારા નાગરિકતા મેળવી શકશે? 26 જાન્યુઆરી 1950. બંધારણના કયા અનુચ્છેદોમાં નાગરિકતા અંગેની જોગવાઈ છે? અનુચ્છેદ 5-11. બંધારણના કયા અનુચ્છેદોમાં નાગરિકતા અંગેની જોગવાઈ છે? અનુચ્છેદ 5-11. પોતાની મરજીથી વિદેશી રાજ્યની નાગરિકતા પ્રાપ્ત કરનાર વ્યક્તિઓને નાગરિક ગણવામાં નહીં આવે તેવી જોગવાઈ કયા અનુચ્છેદમાં કરેલી છે? અનુચ્છેદ 9. પોતાની મરજીથી વિદેશી રાજ્યની નાગરિકતા પ્રાપ્ત કરનાર વ્યક્તિઓને નાગરિક ગણવામાં નહીં આવે તેવી જોગવાઈ કયા અનુચ્છેદમાં કરેલી છે? અનુચ્છેદ 9. પોતાની મરજીથી વિદેશી રાજ્યની નાગરિકતા પ્રાપ્ત કરનાર વ્યક્તિઓને નાગરિક ગણવામાં નહીં આવે તેવી જોગવાઈ કયા અનુચ્છેદમાં કરેલી છે? અનુચ્છેદ 9. ભારતમાં ક્યારથી પ્રવાસી ભારતીય દિવસ મનાવાય છે? 9 જાન્યુઆરી 2003. કારણ કે 9 જાન્યુઆરી 1915માં ગાંધીજી ભારત પરત ફર્યા હતા. ભારતમાં ક્યારથી પ્રવાસી ભારતીય દિવસ મનાવાય છે? 9 જાન્યુઆરી 2003. કારણ કે 9 જાન્યુઆરી 1915માં ગાંધીજી ભારત પરત ફર્યા હતા. નાગરિકતા અધિનિયમની કઈ કલમ દ્વારા કાયદા પ્રક્રિયા દ્વારા નાગરિકતાનો અંત આવી શકે છે? કલમ 9. જ્યારે કોઈ નાગરિક અન્ય દેશની નાગરિકતા સ્વીકારે ત્યારે કાયદાની પ્રક્રિયા દ્વારા નાગરિકતાનો અંત આવશે. નાગરિકતા અધિનિયમની કઈ કલમ દ્વારા કાયદા પ્રક્રિયા દ્વારા નાગરિકતાનો અંત આવી શકે છે? કલમ 9. જ્યારે કોઈ નાગરિક અન્ય દેશની નાગરિકતા સ્વીકારે ત્યારે કાયદાની પ્રક્રિયા દ્વારા નાગરિકતાનો અંત આવશે. કયા કેસમાં સર્વોચ્ચ ન્યાયાલયે જણાવ્યું કે કોઈપણ નાગરિકતાનો અધિકાર સંસદીય કાયદા સિવાય અન્ય રીતે છીનવી શકાતો નથી? ઇબ્રાહિમ વજીર વિરુદ્ધ બોમ્બે રાજ્યનો કેસ. કયા કેસમાં સર્વોચ્ચ ન્યાયાલયે જણાવ્યું કે કોઈપણ નાગરિકતાનો અધિકાર સંસદીય કાયદા સિવાય અન્ય રીતે છીનવી શકાતો નથી? ઇબ્રાહિમ વજીર વિરુદ્ધ બોમ્બે રાજ્યનો કેસ. કયા કેસમાં સર્વોચ્ચ ન્યાયાલયે જણાવ્યું કે કોઈપણ નાગરિકતાનો અધિકાર સંસદીય કાયદા સિવાય અન્ય રીતે છીનવી શકાતો નથી? ઇબ્રાહિમ વજીર વિરુદ્ધ બોમ્બે રાજ્યનો કેસ. અનુચ્છેદ 5માં શું દર્શાવેલું છે? બંધારણના પ્રારંભે નાગરિકતા. અનુચ્છેદ 5માં શું દર્શાવેલું છે? બંધારણના પ્રારંભે નાગરિકતા. અનુચ્છેદ 6ની જોગવાઈ જણાવો. 19 જુલાઈ 1948 પહેલા પાકિસ્તાનમાંથી ભારતમાં સ્થળાંતર કર્યું હોય તો તેને નાગરિક ગણવામાં આવશે. અનુચ્છેદ 6ની જોગવાઈ જણાવો. 19 જુલાઈ 1948 પહેલા પાકિસ્તાનમાંથી ભારતમાં સ્થળાંતર કર્યું હોય તો તેને નાગરિક ગણવામાં આવશે.
કઈ તારીખો વચ્ચે ભારત બહાર જન્મેલ કોઈપણ બાળકનો પિતા જો ભારતીય હોય તો વંશના આધારે તે ભારતનો નાગરિક ગણાશે? 26 જાન્યુઆરી 1950મી, 10 ડિસેમ્બર 1992. કઈ તારીખો વચ્ચે ભારત બહાર જન્મેલ કોઈપણ બાળકનો પિતા જો ભારતીય હોય તો વંશના આધારે તે ભારતનો નાગરિક ગણાશે? 26 જાન્યુઆરી 1950મી, 10 ડિસેમ્બર 1992. કઈ તારીખો વચ્ચે ભારત બહાર જન્મેલ કોઈપણ બાળકનો પિતા જો ભારતીય હોય તો વંશના આધારે તે ભારતનો નાગરિક ગણાશે? 26 જાન્યુઆરી 1950મી, 10 ડિસેમ્બર 1992. ભારતમાં દેશીયકરણ દ્વારા નાગરિકતા મેળવવા માટેની જોગવાઈઓ જણાવો. પોતાના દેશનું નાગરિકત્વ છોડ્યું હોય, ઓછામાં ઓછું 1 વર્ષથી ભારતમાં રહેતો હોય, ભારતમાં તે વફાદારીના સોગંદ લઈ શકે અને તેનું ચારિત્ર્ય સારું હોવું જોઈએ. જન્મથી જે નાગરિક છે તેને કોઈ પણ સ્થિતિમાં નાગરિકતાથી વંચિત કરી શકાય કે નહીં? ન કરી શકાય. જન્મથી જે નાગરિક છે તેને કોઈ પણ સ્થિતિમાં નાગરિકતાથી વંચિત કરી શકાય કે નહીં? ન કરી શકાય. કયા વર્ષે કોમનવેલ્થ નાગરિકતાની જોગવાઈ દૂર કરવામાં આવી? 2003. કયા વર્ષે કોમનવેલ્થ નાગરિકતાની જોગવાઈ દૂર કરવામાં આવી? 2003. કોઈપણ વ્યક્તિ સ્વેચ્છાએ ભારતની નાગરિકતા છોડી શકે તેથી બાળકની પણ નાગરિકતા જશે પરંતુ બાળકના કેટલા વર્ષ પૂર્ણ થતાં નાગરિકતા મળી શકશે? 18 વર્ષ. કોઈપણ વ્યક્તિ સ્વેચ્છાએ ભારતની નાગરિકતા છોડી શકે તેથી બાળકની પણ નાગરિકતા જશે પરંતુ બાળકના કેટલા વર્ષ પૂર્ણ થતાં નાગરિકતા મળી શકશે? 18 વર્ષ. નાગરિકતા અધિનિયમ 1955 મુજબ ભારતીય નાગરિકતાની પ્રાપ્તિ મુખ્યત્વે કેટલા પ્રકારે થઈ શકે છે? 5 પ્રકારે. 1 જન્મથી, 2 વંશના આધારે, 3 નોંધણી દ્વારા, 4 દેશીયકરણ દ્વારા, 5 અર્જિત ક્ષેત્ર દ્વારા. નાગરિકતા અધિનિયમ 1955 મુજબ ભારતીય નાગરિકતાની પ્રાપ્તિ મુખ્યત્વે કેટલા પ્રકારે થઈ શકે છે? 5 પ્રકારે. 1 જન્મથી, 2 વંશના આધારે, 3 નોંધણી દ્વારા, 4 દેશીયકરણ દ્વારા, 5 અર્જિત ક્ષેત્ર દ્વારા. નાગરિકતા અધિનિયમ 1955 મુજબ ભારતીય નાગરિકતાની પ્રાપ્તિ મુખ્યત્વે કેટલા પ્રકારે થઈ શકે છે? 5 પ્રકારે. 1 જન્મથી, 2 વંશના આધારે, 3 નોંધણી દ્વારા, 4 દેશીયકરણ દ્વારા, 5 અર્જિત ક્ષેત્ર દ્વારા. નાગરિકતા સંશોધન અધિનિયમ 2003 લાગુ થતાં કઈ તારીખ પછી ભારતમાં જન્મેલ વ્યક્તિ જન્મ દ્વારા નાગરિકતા મેળવી શકશે? 1 જુલાઈ 1987. નાગરિકતા સંશોધન અધિનિયમ 2003 લાગુ થતાં કઈ તારીખ પછી ભારતમાં જન્મેલ વ્યક્તિ જન્મ દ્વારા નાગરિકતા મેળવી શકશે? 1 જુલાઈ 1987. પીઆઈઓ કાર્ડ ધરાવતા વ્યક્તિઓના લાભો જણાવો. 15 વર્ષ સુધી વિઝા વગર ભારતમાં આવજા કરી શકાય. ભારતમાં રહેવાનો સમય 180 દિવસથી વધુ ન હોય તો કોઈપણ પ્રકારના રજિસ્ટ્રેશનની જરૂર નથી. પરંતુ તેનાથી વધે તો 30 દિવસમાં નોંધણી કરાવવી પડે. પીઆઈઓ કાર્ડ ધરાવતા નાગરિકતા માટે અરજી કર્યાના 7 વર્ષ પહેલાથી ભારતમાં રહેતા હોય તો નાગરિકતા મળી શકે છે. પીઆઈઓ કાર્ડ ધરાવતા વ્યક્તિઓના લાભો જણાવો. 15 વર્ષ સુધી વિઝા વગર ભારતમાં આવજા કરી શકાય. ભારતમાં રહેવાનો સમય 180 દિવસથી વધુ ન હોય તો કોઈપણ પ્રકારના રજિસ્ટ્રેશનની જરૂર નથી. પરંતુ તેનાથી વધે તો 30 દિવસમાં નોંધણી કરાવવી પડે. પીઆઈઓ કાર્ડ ધરાવતા નાગરિકતા માટે અરજી કર્યાના 7 વર્ષ પહેલાથી ભારતમાં રહેતા હોય તો નાગરિકતા મળી શકે છે. પીઆઈઓ કાર્ડ ધરાવતા વ્યક્તિઓના લાભો જણાવો. 15 વર્ષ સુધી વિઝા વગર ભારતમાં આવજા કરી શકાય. ભારતમાં રહેવાનો સમય 180 દિવસથી વધુ ન હોય તો કોઈપણ પ્રકારના રજિસ્ટ્રેશનની જરૂર નથી. પરંતુ તેનાથી વધે તો 30 દિવસમાં નોંધણી કરાવવી પડે. પીઆઈઓ કાર્ડ ધરાવતા નાગરિકતા માટે અરજી કર્યાના 7 વર્ષ પહેલાથી ભારતમાં રહેતા હોય તો નાગરિકતા મળી શકે છે. પીઓનું પૂરું નામ જણાવો. તેને હવે કયા કાર્ડમાં ભરવાયું છે? પર્સન ઓફ ઇન્ડિયન ઓરિજિન. જો કે પીઓ કાર્ડને માંગ મેળવી દેવાયું છે. પીઓનું પૂરું નામ જણાવો. તેને હવે કયા કાર્ડમાં ભરવાયું છે? પર્સન ઓફ ઇન્ડિયન ઓરિજિન. જો કે પીઓ કાર્ડને માંગ મેળવી દેવાયું છે. ઓકીનું પૂરું નામ જણાવો. ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા. ઓકીનું પૂરું નામ જણાવો. ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા. પ્રથમ પ્રવાસી ભારતીય દિન 2003 વખતે મુખ્ય અતિથિ કોણ હતા? મોરેશિયસના વડાપ્રધાન નવીનચંદ્ર રામગુલામ. નવી દિલ્હી ખાતે. પ્રથમ પ્રવાસી ભારતીય દિન 2003 વખતે મુખ્ય અતિથિ કોણ હતા? મોરેશિયસના વડાપ્રધાન નવીનચંદ્ર રામગુલામ. નવી દિલ્હી. પ્રથમ પ્રવાસી ભારતીય દિન 2003 વખતે મુખ્ય અતિથિ કોણ હતા? મોરેશિયસના વડાપ્રધાન નવીનચંદ્ર રામગુલામ. નવી દિલ્હી ખાતે. બંધારણના કયા ભાગમાં નાગરિકતા અંગેની જોગવાઈ દર્શાવેલી છે? ભાગ 2. બંધારણના કયા ભાગમાં નાગરિકતા અંગેની જોગવાઈ દર્શાવેલી છે? ભાગ 2. ભારતે અરુણાચલ પ્રદેશમાં કયા લોકોને ભારતીય નાગરિકતા આપવાની જોગવાઈ કરી છે? ચકમા અને હાજોંગ લોકોને. તેઓ 1 લાખ શરણાર્થીઓ છે. ભારતે અરુણાચલ પ્રદેશમાં કયા લોકોને ભારતીય નાગરિકતા આપવાની જોગવાઈ કરી છે? ચકમા અને હાજોંગ લોકોને. તેઓ 1 લાખ શરણાર્થીઓ છે. નાગરિકના અધિકાર ચાલુ રહેવા બાબત એટલે કે સંસદીય કાયદા સિવાય નાગરિકતાના અધિકારો છીનવી ન શકાય તેવી જોગવાઈ કયા અનુચ્છેદમાં કરેલી છે? અનુચ્છેદ 10. નાગરિકના અધિકાર ચાલુ રહેવા બાબત એટલે કે સંસદીય કાયદા સિવાય નાગરિકતાના અધિકારો છીનવી ન શકાય તેવી જોગવાઈ કયા અનુચ્છેદમાં કરેલી છે? અનુચ્છેદ 10. 26 નવેમ્બર 1949મી નાગરિકતાના કયા અનુચ્છેદો તરત જ લાગુ કરાયા હતા? અનુચ્છેદ 5મી 9. 26 નવેમ્બર 1949મી નાગરિકતાના કયા અનુચ્છેદો તરત જ લાગુ કરાયા હતા? અનુચ્છેદ 5મી 9. નાગરિકતા કઈ યાદીનો વિષય છે? કેન્દ્ર યાદી.
નાગરિકતા કઈ યાદીનો વિષય છે? કેન્દ્ર યાદી. ભારતમાંથી પાકિસ્તાનમાં સ્થળાંતર કરી ગયેલી અમુક વ્યક્તિઓની નાગરિકતા અંગેના હક્કો કયા અનુચ્છેદમાં દર્શાવેલા છે? અનુચ્છેદ 7. ભારતમાંથી પાકિસ્તાનમાં સ્થળાંતર કરી ગયેલી અમુક વ્યક્તિઓની નાગરિકતા અંગેના હક્કો કયા અનુચ્છેદમાં દર્શાવેલા છે? અનુચ્છેદ 7. ભારતમાં ફરજ બજાવતા વિદેશી રાજદૂતના બાળકો નાગરિકતા મેળવી શકે કે નહીં? નહીં મેળવી શકે. ભારતમાં ફરજ બજાવતા વિદેશી રાજદૂતના બાળકો નાગરિકતા મેળવી શકે કે નહીં? નહીં મેળવી શકે. સંસદ દ્વારા કાયદાથી નાગરિકતા અધિકારનું નિયમન થશે તેવી જોગવાઈ કયા અનુચ્છેદમાં કરેલી છે? અનુચ્છેદ 11. સંસદ દ્વારા કાયદાથી નાગરિકતા અધિકારનું નિયમન થશે તેવી જોગવાઈ કયા અનુચ્છેદમાં કરેલી છે? અનુચ્છેદ 11. NRIનું પૂરું નામ જણાવો. નોન રેસિડેન્શિયલ ઇન્ડિયન. NRIનું પૂરું નામ જણાવો. નોન રેસિડેન્શિયલ ઇન્ડિયન. નાગરિકતા સંશોધન વિધેયક 2016ની મુખ્ય જોગવાઈઓ જણાવો. હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ઈસાઈ વ્યક્તિઓ કે જેઓ અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનથી 31 ડિસેમ્બર 2014 પહેલા ભારતમાં આવેલ હોય તથા કાયદેસર ભારતમાં હોય તેને નાગરિકતા મળશે. તેમને પાસપોર્ટ અધિનિયમ 1920 તથા વિદેશી વિષયક અધિનિયમ 1946 અંતર્ગત દંડનીય સજામાંથી મુક્તિ આપવામાં આવી છે, જેમાં ભારતમાં વિતાવવા જરૂરી 11 વર્ષમાંથી 6 વર્ષ કર્યા છે. નાગરિકતા સંશોધન વિધેયક 2016ની મુખ્ય જોગવાઈઓ જણાવો. હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ઈસાઈ વ્યક્તિઓ કે જેઓ અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનથી 31 ડિસેમ્બર 2014 પહેલા ભારતમાં આવેલ હોય તથા કાયદેસર ભારતમાં હોય તેને નાગરિકતા મળશે. તેમને પાસપોર્ટ અધિનિયમ 1920 તથા વિદેશી વિષયક અધિનિયમ 1946 અંતર્ગત દંડનીય સજામાંથી મુક્તિ આપવામાં આવી છે, જેમાં ભારતમાં વિતાવવા જરૂરી 11 વર્ષમાંથી 6 વર્ષ કર્યા છે. OCI કાર્ડ ધરાવતા લોકોને મળતા લાભો જણાવો. તેમને ભારત યાત્રા માટે આજીવન વિઝા અપાય છે. ભારતમાં વસવાટ કરવા સ્થાનિક પોલીસ સ્ટેશનમાં રજિસ્ટ્રેશનમાંથી મુક્તિ આપવામાં આવી છે. OCI ધારક વ્યક્તિઓના લાભ ચોથી પેઢી સુધીના બાળકોને મળે છે. OCI માં નોંધણી કરાવ્યાના 5 વર્ષ પછી નાગરિકતા મેળવવા માટે અરજી કરી શકે છે, પરંતુ અરજી કર્યાના છેલ્લા 1 વર્ષથી ભારતમાં રહેતા હોવા જોઈએ. OCI કાર્ડ ધરાવતા લોકોને મળતા લાભો જણાવો. તેમને ભારત યાત્રા માટે આજીવન વિઝા અપાય છે. ભારતમાં વસવાટ કરવા સ્થાનિક પોલીસ સ્ટેશનમાં રજિસ્ટ્રેશનમાંથી મુક્તિ આપવામાં આવી છે. OCI ધારક વ્યક્તિઓના લાભ ચોથી પેઢી સુધીના બાળકોને મળે છે. OCI માં નોંધણી કરાવ્યાના 5 વર્ષ પછી નાગરિકતા મેળવવા માટે અરજી કરી શકે છે, પરંતુ અરજી કર્યાના છેલ્લા 1 વર્ષથી ભારતમાં રહેતા હોવા જોઈએ.